હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કોન્સ્ટેબલ એટલે કે LRDનું રિઝલ્ટ આવી ચૂક્યું છે। એનું કટ ઓફ કેટલાને મેરિટની અંદર બોલાવવાના છે, કેટલા લેવાના છે, ડોક્યુમેન્ટમાં વેરિફિકેશન માટે કેટલા બોલાવવાના થશે એની વાત કરી છે। અને એની લિસ્ટ પણ આવી ચૂક્યું છે કે મેલ ફિમેલ કઈ કેટેગરીમાં કેટલે સુધીના બોલાવવાના થાય છે, બરાબર, એની વાત કરી છે। અહીંયા દેખવા જઈએ તો આપણે દેખવા જઈએ કુલ 12,000 જેટલી વેકેન્સીની અંદર સામે, બરાબર, 12,000ની સામે 22,164 ઉમેદવારોને બોલાવવાના થાય છે, ક્વોલિફાઈડ થયેલા છે બોલાવવા માટે, કટ ઓફ માટે, બરાબર। હવે દેખવા જઈએ અહીંયા કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરી છે, એમાં પુરુષ ઉમેદવારો દેખવા જઈએ તો 120.50 છે, જેની સામે મહિલા ઉમેદવારો ઓછા છે, એટલે કે મહિલા ઉમેદવારોનું મેરિટ ઓછું છે, બરાબર, ખાસું ઓછું જતું રહે છે, એમાં 98.25 જેટલું રહે છે, બરાબર। અને દસ્તાવેજની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે, એમાં 10,333 જેટલા બોલાવે છે। EWSની દેખવા જઈએ તો એની અંદર 94.50 જેટલું મેરિટ થાય છે, જ્યારે મહિલાઓની અંદર 80.50 જેટલું મેરિટ થાય છે। એની અંદર દેખવા જઈએ તો કુલ ઉમેદવારો 2,781 બોલાવેલા છે। SC/BCની અંદર દેખવા જઈએ તો 109.75 જેવું થાય છે, જેમાં મહિલા ઉમેદવારો છે 80.25 જેવા થાય છે, બરાબર। પણ આની અંદર જે ઉમેદવારોને બોલાવવાની સંખ્યા છે એ EWS કરતાં વધારે છે, એટલે કે કઈ રીતે 5,737 છે, બરાબર, એટલે કે આ જનરલ કેટેગરીની ટક્કરમાં લે એટલા ઉમેદવારોમાં છે, બરાબર। પછી SCની અંદર દેખવા જઈએ તો SCની અંદર મેરિટ છે 94.75 જેટલું અટકેલું છે, એનું મેરિટ અહીંયા 80.50 આવે છે, બરાબર। આ ઓલ ઓવર લેડીઝ જે મહિલાનું મેરિટ છે એ હરખું જ આવતું રહ્યું છે। હવે દેખવા જઈએ એની અંદર 1,631 જેટલા ઉમેદવારો બોલાવવામાં આવેલા છે, બરાબર। ST કેટેગરીની અંદર દેખવા જઈએ તો 80.50 જેટલું પુરુષ ઉમેદવારો અને 80 જેટલું મહિલા ઉમેદવારોને, એટલે કે આ સમકક્ષમાં આમની જે મહિલા ઉમેદવારો છે એ શિક્ષણની અંદર આમની પુરુષોની સમકક્ષમાં આવી ચૂકી છે એવું કહી શકાય, બરાબર। ત્યારે એનું મેરિટ એનું સરખું આવી શકે એવું માની લેવાય। હવે મેલ અને ફિમેલની યાદીની વાત કરો છો તો એ યાદી જે છે આપણે 22,164 વાળી એ મેલ અને ફિમેલની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવી। ઓકે મિત્રો, ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।